નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના પગલાં લેતા મોટી કાર્યવાહી હાથ ધરી છે। ઝાલોદ તાલુકામાં પક્ષના અધિકૃત ઉમેદવાર સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાજપના 2 મહત્વના હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા ભાજપ સંગઠન દ્વારા લેવાયેલા આકરા નિર્ણયથી ચૂંટણીના માહોલ વચ્ચે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પક્ષવિરોધી પ્રવૃત્તિઓ સબબ જે નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમાં દાહોદ જિલ્લા ભાજપના મંત્રી અનિતાબેન દામાભાઈ મચ્છાર અને ઝાલોદ મંડળના મંત્રી પારસિંગભાઈ કુબાભાઈ ગરાસિયામાં સમાવેશ થાય છે। વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટને અવગણીને આ બંને પદાધિકારીઓએ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે પોતાનું ઉમેદવારી પત્રક ભરીને શિસ્તનો સરેઆમ ભંગ કર્યો હતો, જેને પગલે સંગઠન દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। આ શિસ્તભંગ બદલ બંને હોદ્દેદારોને તાત્કાલિક અસરથી પક્ષના તમામ હોદ્દાઓ તેમજ પ્રાથમિક સભ્યપદેથી આગામી 5 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે। ચૂંટણી ટાણે જ બળવાખોર નેતાઓ સામે લેવાયેલા આ ત્વરિત અને કડક પગલાંથી પાર્ટીએ અન્ય કાર્યકરો અને આગેવાનોને પણ સ્પષ્ટ અને આકરો સંદેશ આપ્યો છે કે પક્ષમાં કોઈપણ કક્ષાએ ગેરશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં।